સુરત શહેર અને જિલ્લામાં કોરોના ફરી ધીમી ગતિએ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને એક્ટિવ કેસમાં પણ વધારો થતાં તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. પોઝિટિવ કેસને લઈને બિલ્લી પગે ત્રીજી લહેર પ્રવેશી રહી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં 5 અને જિલ્લામાં 2 કેસ નોંધાતા કુલ 7 પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,532 થયો છે. તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃતાંક 2114 યથાવત છે. સુરત શહેરમાંથી 2 અને જિલ્લામાં એક પણ દર્દી સાજો ન થતાં કુલ 2 દર્દી કોરોના માતા પિતા સાજાથી ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોના માતા આપનાર દર્દીઓની સંખ્યા 1,41,363 થવા પામી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 55 છે, જેમાં સુરત સિટીમાં 1,11,432 કોરોના પોઝિટિવ કેસમાં 1629ના મોત થવા પામ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,100 કોરોના પોઝિટિવ કેસમાં 485ના મોત થયા છે. સુરત શહેરમાંથી 1,09,756 અને સુરત જિલ્લામાં 31,607 દર્દી કોરોના માતા પિતા સાથે ઘરે પણ પહોંચ્યા છે. અઝર કુરશી D10 ફર્યું.